ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું નૈનાબેન ફળદુ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી માં ગ્રામરનો ટોપિક છે સંધિ, એના વિશે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે આગળના ટોપિકમાં સંધિમાં જ કઈ રીતે અભ્યાસ કર્યો હતો તેને આપણે જોઈ લઈએ. તો સંધિમાં આપણે કુલ 3 પ્રકાર છે. એમાં સ્વર સંધિ વિશે અભ્યાસ કરી ગયા, વ્યંજન સંધિ વિશે અભ્યાસ કરી ગયા. હવે આજના લેક્ચરની અંદર આપણે વિસર્ગ સંધિ વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર. સ્વર સંધિ વિશે તો હજુ તમને યાદ હતી. હવે વ્યંજન સંધિ છે એના નિયમો થોડાક કદાચ તમને હાર્ડ લાગતા હશે, પરંતુ જો તમે સમજશો બરાબર તો એટલા બધા હાર્ડ લાગશે નહીં. નિયમ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં બધા, પરંતુ એ જ્યારે છૂટી પાડવામાં આવે અને ત્યારે એ નિયમ યાદ આવી જવો જોઈએ. કદાચ આપણને મોઢે આપણને કોઈ એમ કહે સંધિના વ્યંજન સંધિના આટલા નિયમો છે, મોઢે બોલો તો કદાચ 20 મિનિટે યાદ ન આવે, પરંતુ જ્યારે આપણે સંધિ કરીએ ત્યારે એ સંધિ છૂટી પાડી અને પ્રથમ શબ્દના છેલ્લા અક્ષરની અંદર કયો વ્યંજન છે અને પછી કયો વ્યંજન છે, બેય મળીને શું બન્યું, આ એક આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પણ આપણે ઘણી વખત સાચી સંધિ છે એ કઈ રીતે છૂટી પડે અઘરા શબ્દની અંદર એ આપણે સમજી શકીએ. બરાબર છે. હવે વિસર્ગ સંધિ એ કઈ રીતે તમને ગુજરાતી વિષયમાં અને સંસ્કૃત વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો વિસર્ગ સંધિ છે એ વધારે પૂછાય છે. તો વિસર્ગ સંધિ છે એ શીખતા પહેલા આપણે વ્યંજનની અંદર કેટલા વ્યંજન ઘોષ છે અને કેટલા અઘોષ છે એ ખાસ કરીને શીખવું જોઈએ. બરાબર. તો વ્યંજનની અંદર સૌ પ્રથમ વ્યંજન છે એની અંદર કેટલા વ્યંજન ઘોષ અને કેટલા અઘોષ. સ્વર છે એ તો બધા ઘોષ અઘોષ એની લાઈનમાં આવે છે, પરંતુ વ્યંજનમાં ખાસ આપણે શીખવું પડે. તો એનો સૌ પ્રથમ આપણે કોઠો જોઈ લઈએ. આપણે જે વર્ણ પરિચય આવે છે એની અંદર ઉદાહરણ તરીકે બધા વિસર્ગ સંધિ આપણે શીખવાની છે. વિસર્ગ સંધિ શીખતા પહેલા આપણે ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન વિશે માહિતી મેળવી લઈએ. તો આ એક જ્યારે તમે વિસર્ગ સંધિ વિદ્યાર્થી મિત્રો લખો એની બાજુમાં ઘોષ અઘોષ વ્યંજન કોને કહેવાય એના માટેનો કોઠો હું એક તૈયાર કરાવું છું. એ પણ સાથે તમે પેન્સિલથી લખી લેજો પેજની અંદર, એટલે જ્યારે પણ વિસર્ગ સંધિ આપણે શીખીએ ત્યારે આપણને ઘોષ વ્યંજન ને અઘોષ વ્યંજન યાદ રહી જાય. બરાબર છે. તો અહીંયા આપણે કોઠો એક લખીએ છીએ. ક, ખ, ગ, ઘ અને અંગ. ચ, છ, જ, જ અને ય. ટ, ઠ, ડ, ટ, ઠ, ડ, ઢ અને હણ. આ બધાને વ્યંજન કરતા જવાનું. ત, થ, દ, ધ, ન. પ, ફ, બ, ભ અને મ. બરાબર છે. ત્યાર પછી આવશે ય, ર, લ અને વ. ત્યાર પછી આવશે શ, સ અને સ. બરાબર છે. સ, સ ને શ. આ કંઠ્ય છે, મૂર્ધન્ય છે, કંઠ્ય છે, તાલવ્ય છે, મૂર્ધન્ય છે, દંત્ય છે અને ઓષ્ઠ્ય છે. આના સ્થાન નક્કી હોય છે. કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય અને ઓષ્ઠ. કંઠ એટલે આ વર્ણનું ઉચ્ચારણ કંઠમાંથી થાય છે. આ વર્ણનું ઉચ્ચારણ છે એ તાળવામાંથી થાય છે. આનું મૂર્ધા એટલે મુખમાંથી થાય છે. આનું દંતા એટલે દાંત જીભને અડે છે. આનું ઓષ્ઠ્ય એટલે 2 ઓઠ પફ ભમ એમ બોલીએ એટલે 2 ઓઠ ભેગા થાય. બરાબર. એટલે આનું સ્થાન છે, પરંતુ આપણે અત્યારે માત્ર ઘોષ અઘોષ વ્યંજન કોને કહેશું એ યાદ રાખવાનું છે. કેમ કે વિસર્ગ સંધિ શીખવામાં આપણે નિયમમાં જેવું આવશે કે જો પાછળ ઘોષ વ્યંજન આવે તો. હવે ઘોષ વ્યંજન કોને કહેવાય એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. અડક્ષ અને જ્ઞ.
ક્ષ જ્ઞ એ કેવા વ્યંજન છે વિદ્યાર્થી મિત્રો? જોડાક્ષર. ક્ષ કેમ બને? ધ્વનિ શ્રેણીમાં શીખી ગયા ક પ્લસ સ બરાબર ક્ષ બન્યો. જ્ઞ કેમ બને? જ પ્લસ ય બરાબર જ્ઞ બન્યો છે. એટલે એ કેવા વ્યંજન છે? સંયુક્ત જોડાક્ષર વ્યંજન છે, એટલે એને આપણે અહીંયા લેતા નથી. બરાબર, એટલા જોઈ લે. તો મેં જે રીતે કોઠો લખ્યો, બરાબર, કક્કો આપને બધાને આવડે છે, પણ એને લખતા આ રીતે આવડવો જોઈએ. સંસ્કૃતની અંદર અનુનાસિક, અનુસ્વારને બદલે અનુનાસિક કેમ નક્કી કરવો એ પણ તમે આની રીતે શીખી શકો. કેમ કે અંગ યણ ન મ સંસ્કૃત વિષયમાં વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સની અંદર એક પેરેગ્રાફ પૂછાય છે, એમાં અનુસ્વારને બદલે અનુનાસિક નક્કી કરવાનો હોય ત્યારે આ કોઠાની તમારે જરૂર પડે. આમાં લખેલો કક્કો જ છે, પરંતુ કઈ રીતે ગોઠવીને લખ્યો છે એ ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા કથી લઈ 5 લીટી છે, 1 2 3 4 ને 5, એટલે 5 વર્ગ છે. ક ચ ટ ત પ, અને આમ પણ 5 છે અહીંયા સુધી. એટલે આ રીતે પહેલા લખવાનું ક ખ ગ ઘ અંગ, ચ છ જ જ ય, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન અને પ ફ બ ભ મ. 25 વ્યંજન થઈ ગયા. પછી ય થી સ્ટાર્ટ કરવાનું. ય છે એક લીટી છોડીને લખવાનો, ય ર લ વ, અને ત્યાર પછી એક લીટી બોક્સ છોડી દેવાનું, સ સ સ. હવે આ સ ને અહીંયા લઈ લ્યો તો તમારે પછી ખોટું પડે પણ કદાચ. એટલે અહીંયા તમે જુઓ તો અહીંયાથી આપણે આ લીધું ક વાળી લાઈન, કચટ ત પ અને ખચટ ત ફ. આટલા છે એ કેવા છે? તો કે એ વ્યંજન છે એ અઘોષ છે. બરાબર છે. અને ત્યાર પછી જે આવે છે ગ ઘ ને અંગ, આ કેવા છે? તો કે આ ઘોષ છે. બરાબર. ત્યાર પછી આ પણ ઘોષ છે, આ સ છે એ અઘોષ છે. અહીંયા વિસર્ગ સંધિ શીખવા માટે આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે. આ ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ અઘોષ, ગ ઘ ગ ઘ અંગ, જ જ જ ય, ટ ઠ ડ ઢ ણ, દ ધ ન, બ ભ મ એટલા ઘોષ છે. યર લ વ ઘોષ ને સ સ સ અઘોષ. બરાબર છે. કેમ કે આપણે ઘોષ કેવા છે? જો એમને યાદ નહીં રાખી શકીએ આપણે, એમ આપણને કોઈ પૂછે ઘોષ વ્યંજન કેટલા છે ને ક્યાં ક્યાં, તો શું કરશું? તો આપણે આમ ગણવા બેસશું. ગ આવ્યો તો, ઘ તો, ત્યાર પછી આમાં જ તો, એમ યાદ રહેશે જ નહીં. એટલે સરળ રીતે યાદ રાખવું છે આપણે ઘોષ કોને કહેવાય ને અઘોષ કોને કહેવાય. તો શું કરીશું? આ રીતે કોઠો યાદ રાખી લેશું. એમાં પ્રથમ 2 લીટી છે ઊભી, કચટ ત પ અને ખ છ ઠ થ ફ, એ અઘોષ છે. બાકીની ત્યાર પછીની 3 લીટી ઘોષ છે. પછી પાછી એક ઘોષ છે યર લ વ, અને સ સ સ છે એ કેવી છે? અઘોષ. તો તમે જ્યારે નિયમ યાદ રાખતા હોય ત્યારે ઘોષ વ્યંજન કોને કહેવાય ને અઘોષ કોને કહેવાય, આ કોઠો યાદ કરી લ્યો. એટલે તમે પછી મનમાં કોઠો આમ ધારણ કરી લ્યો, પછી ખ્યાલ આવી જાય કે આ વ્યંજનને મારે ઘોષ લેવા અને આ વ્યંજનને મારે અઘોષ લેવા. બરાબર. આ કોઠો છે એક લખી લેજો અને આ રીતે લખતા શીખી જજો. બરાબર. આ તમને સંસ્કૃતમાં પણ 4 માર્ક્સનો જે પેરેગ્રાફ પૂછાય છે એ સુધારવામાં પણ આ જ કોઠો ઉપયોગી છે. ખ્યાલ આવી ગયો? ચાલો. અને વિસર્ગ સંધિ પણ સંસ્કૃતમાં વધારે પૂછાય છે અને ગુજરાતીમાં પણ પૂછાય છે. એટલે બેયમાં વિસર્ગ સંધિ છે, એમાં નિયમો એક સરખા જ હોય છે. એટલે વિસર્ગ સંધિ શીખવા માટે અઘોષ અને ઘોષ વ્યંજન કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ કોઠો છે અલગતાથી બાજુમાં લખી લેજો. હવે આપણે જોઈએ વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ છે એને સંધિનો ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. બરાબર. ચાલો લખતા જાજો. વિસર્ગ સંધિ એમાં પ્રથમ નિયમ, એમાં નિયમ 1 ને એમ જ આવશે. હવે નિયમ 1 શું છે? નિયમ પ્રમાણે ઉદાહરણ સાચું બનવું જોઈએ. વિસર્ગ સંધિ એટલે પ્રથમ શબ્દના અંતે હંમેશા વિસર્ગ હશે, અને એ વિસર્ગ પાછળ જ આવો શબ્દ આવે તો વિસર્ગનું આ થાય, આવો વર્ણ થાય. વ્યંજન સંધિ જેવું જ આ બનશે ટૂંકમાં. બરાબર છે. તો નિયમ પહેલો શું છે? લખો.
વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી અ અથવા ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. જો હવે નિયમ ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. નિયમ પહેલો છે, વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી અ હોય અથવા ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. એટલે આ નિયમ યાદ રાખવાનો. વિસર્ગ પહેલા એટલે શબ્દના પ્રથમ શબ્દ ઉદાહરણ ઉપરથી જ તમને આ નિયમ સમજાશે, ત્યાં સુધી સમજાશે નહીં. હવે આપણે એનું પ્રથમ ઉદાહરણ લઈએ. જોવો અહીંયા ઉદાહરણ લખતા જજો. સિરહ બરાબર પ્લસ મણી, સિરહ પ્લસ મણી એવો શબ્દ છે. હવે આપણે નિયમ જોઈએ. વિસર્ગની પહેલા અ હોય એટલે વિસર્ગ છે, પ્રથમ શબ્દના અંતે વિસર્ગ છે. ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો જોજો, વિસર્ગની પહેલા અ છે, અ હોય તો આ વિસર્ગ છે એની આગળ ર છે, તો ર ની આપણે ધ્વનિ છૂટા પાડે. શું ધ્વનિ છૂટા પડે? ર પ્લસ અ. બરાબર, કેમ કે અહીંયા વિસર્ગ પાછળ છે એટલે રમાંથી અ છૂટો પડશે. તો અ હોય એટલે વિસર્ગની પહેલા અ છે, ર ની અંદર અ છે એટલે અ છે. અ હોય અને વિસર્ગ પછી અ હોય અથવા ઘોષ વ્યંજન હોય તો શું થાય? વિસર્ગનો ઓ થાય. હવે વિસર્ગ પછી આપણને અ હોય અથવા ઘોષ વ્યંજન, તો અહીંયા અ તો નથી, તો મ છે એ કેવો વ્યંજન છે? ઘોષ કે અઘોષ? હમણાં જ મેં તમને આગળ કોઠો એટલા માટે જ કરાવ્યો. બરાબર, તો મ છે એ કેવો છે? ઘોષ વ્યંજન છે. કેમ કે આગળ ક ખ ની લાઈન કેવી આવતી હતી? અઘોષ. પાછળ ગ ઘ અંગની લાઈન કેવી આવતી હતી? ઘોષ. તો પ ફ બ ભ ને મ, મ છે એ કેવો આવે? ઘોષ. તો અહીંયા ઘોષ છે. કા અ હોય અથવા ઘોષ વ્યંજન હોય, મ છે એ ઘોષ વ્યંજન છે, માટે વિસર્ગનો ઓ થશે. હવે આપણે જોઈ લઈએ શું થાય સંધિ. આ સિર લખ્યો, વિસર્ગનો ઓ કરો તો ઓ કોને લાગશે? આગળના વ્યંજનમાં. તો રનો શું થઈ જશે? રો. શિરો મણી, સિરહ પ્લસ મણી, શિરોમણી. આવું બન્યું ખરું, પણ એ કઈ રીતે બન્યું એ પણ તમને યાદ હોવું જોઈએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એનું બીજું એક ઉદાહરણ લઈએ. અધઃ પ્લસ ગતિ. હવે તમને સામાન્ય રીતે આવડી જશે અધોગતિ, પરંતુ નિયમ લાગુ પડે છે કે નહીં એ તો આપણે જોવું પડશે. વિસર્ગ છે, નિયમ કીધો છે વિસર્ગની પહેલા અ, તો ધમાં અ છે, પાછળ અ અથવા ઘોષ વ્યંજન. ગ કેવો છે? ઘોષ વ્યંજન. આગળનો કોઠો તમારી પાસે લખેલો છે, મેં થોડી વાર પહેલા તમને જે લખાયો બોર્ડ ઉપર એ તમને મેં બુક્સની અંદર લખવાનો કીધો હતો. બરાબર, તો તમે એમાં જોઈ લો. ગ કેવો છે? તો કે એ ઘોષ વ્યંજન છે. તો ઘોષ વ્યંજન વિસર્ગની પહેલા અ છે, પાછળ ઘોષ વ્યંજન છે, માટે વિસર્ગનો ઓ થશે. તો આ રીતે લખી શકાય અધોગતિ. બરાબર. નેક્સ્ટ ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ આપણે. સરહ પ્લસ જ. બધા જ ઉદાહરણ પણ તમારે નિયમની સાથે લખતા જવાના છે. હવે અહીંયા વિસર્ગની પહેલા રમાં શું છે? અ. પાછળ જ છે એ શું છે? ઘોષ વ્યંજન છે. સ્વર નથી ક્યાંય, બધે ઘોષ વ્યંજન જ આવ્યા. બરાબર. જ વાળી લાઈન તમે યાદ કરો. ચ છ, ચ ને છ છે એ અઘોષ છે, પછી જ ને ય એ કેવા છે? ઘોષ. તો અહીંયા પણ સ થશે, રમાં ઓ ભળી જાય, સરોજ. બરાબર. ત્રણેય ઉદાહરણ જોયા. ત્રણેય ઉદાહરણ છે એ નિયમ મુજબ બરાબર છે. વિસર્ગની પહેલા અ હોય, વિસર્ગ પછી અ અથવા ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય. બધા નિયમની અંદર વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે વિસર્ગનું શું થાય? વિસર્ગનો ઓ ક્યારે થાય? વિસર્ગનો ર ક્યારે થાય? વિસર્ગનો લોપ ક્યારે થાય? બરાબર. એટલે વિસર્ગનું શું થાય છે એ દરેક નિયમમાં ધ્યાન રાખવાનું. પ્રથમ નિયમ આપણે જોયો, એમાં વિસર્ગનો ઓ થયો, પણ ક્યારે થયો? તો કે વિસર્ગ પહેલા અ હોય, વિસર્ગ પછી અ હોય અથવા ઘોષ વ્યંજન હોય તો. તો આટલું શોર્ટકટમાં નિયમ યાદ રાખશો તો તમને એના ઉદાહરણ છે એ બરાબર સમજાઈ જશે. હવે આપણે વિસર્ગ સંધિ છે એનું આપણે એક બીજો નિયમ જોઈએ.
તો વિસર્ગ સંધિનો આ પ્રથમ નિયમ છે એ ઉદાહરણ સહિત વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો લખી નાખજો. બરાબર. ચાલો બીજો નિયમ લખો. વિસર્ગ સંધિ નિયમ 2. વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે. વિસર્ગનો ર થાય છે. જો વિદ્યાર્થી મિત્રો બીજો નિયમ શું છે? આ નિયમ બધા તમને ઉદાહરણ ઉપરથી જ ખ્યાલ આવશે. ઉદાહરણ જોઈ લઈએ આપણે. વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો એટલે અ કે આ તો આવવો જ ન જોઈએ. વિસર્ગની પહેલા નિયમમાં શું હતું? વિસર્ગની પહેલા અ આવવો જોઈએ તો જ વિસર્ગનું અ થાય. અને આમાં શું છે કે વિસર્ગની પહેલા અ કે આ તો આવવો જ ન જોઈએ, એના સિવાયનો કોઈ પણ સ્વર ચાલે. વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર આવે અથવા ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે. માં વિસર્ગનું શું થયું હતું? ઓ. અહીંયા વિસર્ગનું શું થાય છે? ર. બરાબર. હવે આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ કે નિહિ પ્લસ આકાર. ચલો નિયમ જુઓ. વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર, તો અહીંયા વિસર્ગ છે એની આગળ નની અંદર શું છે? ઈ. અ કે આ છે નહીં, એટલે નિયમ સાચો છે. ત્યાર પછી શું કીધું છે? સ્વર હોય અને વિસર્ગ પછી એટલે વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો અહીંયા સ્વર છે. શું છે સ્વર? આ. કોઈ પણ સ્વર ચાલે. વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા કોઈ પણ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય. એટલે અહીંયા આ છે. બરાબર. તો હવે અહીંયા આપણે એની સંધિ કરીએ છીએ. નિહિ ર. આપણે વિસર્ગનો ર કરવાનો છે તો વિસર્ગનો આપણે ર કરી દો. ચાલો. તો ર કેવો થાય? પહેલા તો હલંત થાય. હવે પાછળ આકારે આપણે જોઈન્ટ કરવાનું છે તો આ છે એ વ્યંજન છે ર એની અંદર ભળી જાય. બરાબર. આપણે જ્યારે સંધિની જોઈન્ટ કરીએ છીએ, સંધિ જોડીએ છીએ ત્યારે પાછળનો સ્વર વ્યંજન આગળ હોય તો ભળી જાય છે. એટલે નિરાકાર. શું થયું? નિરાકાર. હવે તમારે અહીંયા આને સ્વર સંધિ ન કહેવાય કેમ કે વિસર્ગ છે આગળ, વિસર્ગનો ર થયો અને રની અંદર સ્વર હતો એટલે વ્યંજનમાં ભળી ગયો. એટલે નિર પ્લસ આકાર, નિહિ પ્લસ તો નિરાકાર. હવે બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ. દુહુ પ્લસ ગંધ. બરાબર. આમ તમને આપ્યું એટલે તમે સીધું કહેશો દુર્ગંધ, પરંતુ દુર્ગંધને પછી છૂટું પાડવાનું કહે ત્યારે નિયમ આવડતો હોય તો જ આવડે. હવે આપણે નિયમ ઉપર જઈએ. વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો, તો એના સિવાયનો અ કે આ છે નહીં. શું છે? ઉ. બરાબર. વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન હોય તો સ્વર નથી પણ ગ છે એ કેવો છે? ઘોષ વ્યંજન. કેમ કે મેં ક ખ ગ ઘ અંગ, એમાં ક ને ખ છે એ અઘોષ કરાવ્યા છે અને ગ ઘ ને અંગ જ કેવા છે? ઘોષ. તો અહીંયા આપણને આપ્યું છે કા સ્વર હોય ને કા ઘોષ વ્યંજન હોય. ઉપરનું ઉદાહરણ સ્વર વાળું છે તો નીચેનું ઉદાહરણ કેવું છે? ઘોષ વ્યંજન વાળું છે. તો વિસર્ગનો ર થાય. હવે આપણે વિસર્ગનો ર કરી જોઈએ. અહીંયા દુ આપ્યું છે, આપણે વિસર્ગનો ર કરીએ. બરાબર. હંમેશા કેવો થશે? વિસર્ગનો અડધો ર થશે. અડધા રનું આપણે શબ્દને લખીએ ત્યારે શું કરીએ છીએ? તો કે અડધા રનું આપણે રેફ કરીએ છીએ. તો અહીંયા આપણે ગંધ શબ્દ મૂકી દીધો. બરાબર. હવે રને ક્યાં લખશું? રેફ. તો રેફ હંમેશા પાછળના અક્ષર ઉપર આવે, એનું ઉચ્ચારણ જે અક્ષર ઉપર હોય એનાથી આગળ થાય. તો દુર્ગંધ બની ગયું. બરાબર. હવે આપણે એને છૂટું પાડીએ ત્યારે આપણને દુર્ગંધ. અહીંયા તો ર
આપ્યો છે, પરંતુ રેફનો વિસર્ગ થાય છૂટું પાડવામાં દુહુ પ્લસ ગંધ કરવું પડે. દૂર પ્લસ ગંધ ન ચાલે. ખ્યાલ આવ્યો? કેમ કે નિયમ છે, જ્યારે પાછા છૂટું પાડો ત્યારે રેફનો વિસર્ગ થાય નિયમ મુજબ. હવે એમનું હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. ધનુહુ પ્લસ વિદ્યા. બરાબર, ઉદાહરણ ધનુહુ પ્લસ વિદ્યા. તો વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો, તો વિસર્ગની પહેલા અ કે આ નથી, ઉ છે. વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન, તો વ ઘોષ વ્યંજન આવે કે શું આવે? ય ર લ વ. એ મેં કેવા કીધા છે? ય ર લ વ ઘોષ લખાવ્યા છે. સ સ સ ઈ અઘોષ લખાવ્યા છે. આપણને ઘોષ વ્યંજનની વાત કરી છે કે ઘોષ વ્યંજન આવે તો અહીંયા ય ર લ વ ઘોષ છે તો વ આવ્યો. બરાબર, આમાં ઈ પેલા નથી. રસોઈ ભલે કરી પરંતુ વ પેલા છે, વ પ્લસ ઈ થાય એટલે વ ઈ કેવો છે? ઘોષ વ્યંજન. વિસર્ગની પહેલા ઉ છે ને પાછળ ઘોષ વ્યંજન છે એટલે નિયમ મુજબ સાચું છે. તો આપણે વિસર્ગનો શું થશે? ર. અને ર ની પાછળ સ્વર આવતો હોય તો જ રમાં ભળે, નહીં તો ર કેવો રહે? અડધો. એટલે અડધા ર નો રેફ જ કરવો પડે. ધનુર્વિદ્યા. બરાબર, આપણે વિસર્ગનો ર કર્યો તો એ ર નો રેફ છે એ પાછળના અક્ષર ઉપર લાગે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિસર્ગ સંધિના બે નિયમ જોયા. પ્રથમ નિયમ શું હતો? તો કે પ્રથમ નિયમ છે એ વિસર્ગનો શું થતો હતો? ઓ. બીજા નિયમમાં વિસર્ગનો શું થતો હતો? ર. પરંતુ શું યાદ રાખવાનું હતું? પ્રથમ નિયમ શોર્ટકટમાં બોલું છું કે વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી અ અથવા ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય. અને બીજો નિયમ છે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય. એટલે યાદ આપણે શોર્ટકટમાં રાખી શકીએ કે વિસર્ગનો ક્યારે ઓ થાય છે, વિસર્ગનો ક્યારે ર થાય છે. બરાબર, જોડવામાં વાંધો નહીં આવે વિદ્યાર્થી મિત્રો. છૂટી પાડવામાં તમને આ નિયમ આવડતા હશે તો જ તમે યોગ્ય રીતે છૂટું પાડી શકશો. બરાબર, અને ખાસ કરી અને સંસ્કૃત વિષયમાં વિસર્ગ સંધિ વધુ પૂછાય છે એટલે આ નિયમ સંસ્કૃતમાં પણ આ જ નિયમ ગુજરાતી નિયમ જ લાગુ પડે છે. એટલે તમે વિસર્ગ સંધિને શીખવા માટે આગળ જે મેં ઘોષ અઘોષનો કોઠો તમને કરાવ્યો એ પણ ખાસ યાદ રાખજો, કેમ કે બીજી 2-3 જગ્યાએ તમને ઉપયોગી છે. તો વિસર્ગ સંધિના આપણે 2 નિયમ જોયા, હજી 6-7 નિયમ છે. બરાબર, આગલા લેક્ચરની અંદર આપણે આ 2 નિયમ ત્યાં સુધીમાં તમે વ્યવસ્થિત પહેલો કોઠો 1 અને 2 નિયમ બરાબર યાદ રાખી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના વિસર્ગ સંધિના જે નિયમો છે એ જોશું. બરાબર, પછી વિસર્ગ સંધિ છે એના સ્વાધ્યાયમાં આપણે થોડા ઘણા પ્રશ્ન હશે એને સોલ્વ કરશું એટલે સંધિ બરાબર તમને આવડી જાય. બરાબર, આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.